श्री श्रृंगार ग्रंथ। हक महबूब की नासिका अंग। મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કે આ વિશ્વ જગતની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર આવ્યા. એમના બુદ્ધ અવતારના શ્રી કૃષ્ણ પરમાત્માના નાકનું વર્ણન કરી રહ્યા છે કે આ શ્રી રાજજી મહારાજનું જે નાસિકા છે એ નાસિકા કેટલી સુંદર છે, એની સુગંધ લેવા માટે કેટલી સરસ છે, એ રાજજી મહારાજ પોતે વર્ણન કરી રહ્યા છે કે હક મહેબૂબ की नाचिका अंग के गोर निर्मल नाचिका शोभा न आवे माहे सुमार के नासिक जान्य मासुक की जो खुले होए पट द्वार के श्री राजीना निर्मल गोरा रंगना मुखमंडल पर शोभित उज्जवल नासिकानी શોભાનો કોઈ પાર જ નથી. કહેશે કે રાજી મહારાજનું જે મુખારવિંદ છે એ મુખારવિંદની અંદર જે નાસિકા છે એ નાસિકાની શોભાનો કોઈ પાર જ નથી. તો પ્રિયતમ ધણીના આ દિવ્ય અંગને તેજ અનુરાગી આત્માઓ જાણી શકે છે કે આ દિવ્ય ધન ધણીના જે દિવ્ય અંગ છે એના અંગને સ્વયં શ્રી બ્રહ્માત્માઓ જે છે એ જ જાણી શકે છે કે જેના અંતસ્કરણના દ્વાર ખુલી ગયા હોય, કે જેના અંતસ્દ્વારના દ્વાર ખુલી ગયા હોય એ જ એમનું અનુરાગી હોય, એ જ એમનું વર્ણન કરી રહ્યા છે કે નિપટ શોભા હે નાસિકા સોહે તે શાહી તિલક યોર નહીં ઇનકા નિમુના એ સ્વરૂપ અરસ હક કે નાસિકાની શોભા અતિ અદ્ભુત છે. મહામતી શ્રી પ્રાણનાથ કહે છે કે જે નાસિકાની શોભા છે એ અદ્ભુત છે. કહે છે કે તે રીતે તેમના પર તિલક પણ શોભાયમાન છે, કે નાસિકાની ઉપર તિલક પણ શોભાયમાન છે, અને આ જ સુંદરતા માટે અન્ય કોઈ ઉદાહરણ જ નથી. કહે છે કે એવી નાસિકાની સુંદરતા છે કે એવી તિલકની સુંદરતા છે એનું ઉદાહરણ કોઈ છે જ નહીં. કહે છે કેમ કે આ તો શ્રી રાજીના સ્વરૂપના અંગોનું વર્ણન છે, કે આ તો શ્રી રાજીના અંગો છે. અને કે खुशबू ये अरस की लेवत है नासिका दो नेत्रों के बीच में जो शोभा क्यों कहूँ सुंदरता કે આ નાસિકા પરમધામની બધી સામગ્રીઓની સુગંધ ગ્રહણ કરે છે. કે છે કે શ્રી રાજી મહારાજની જે નાસિકા છે એ પરમધામના તમામ સામગ્રી છે એ ફૂલ એ સુગંધ બધી એ લઈ રહ્યા છે. કે બંને આંખોની વચ્ચે શોભિત અને આ નાસિકાની જે સુંદરતાને શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકીએ. કે છે કે આ બંને આંખોની વચ્ચે છે નાસિકા, તો એ નાસિકાની જે શોભા છે એમનું વર્ણન કેવી રીતે કેસે કરી હકી. રંગ ઉજલાય અરસ કી જાઈ ઝલકે કસુબ બક્કા કે દેખ સલુકી હે સુખ રૂહ નેન કો હે નાસિકા. કે આ નાસિકામાં પરમધામની ઉજ્જવળતાની સાથોસાથ લાલાશ પણ ઝળહળે છે. કે છે કે લાલાશ જે છે લાલીમા છે એ ઝળહળે છે, કે એમની અપાર શોભા બ્રહ્માત્માઓને અનેક રીતે આનંદિત કરે છે. કે છે એની અપાર શોભા છે, જે લાલીમા છે અપાર શોભા છે, અને બ્રહ્માત્માઓ તેને અનેક રીતે કે છે આનંદિત કરે છે, એ બ્રહ્માત્માઓને આનંદિત કરે છે. હબ કોઈ ભાત કી નીલાટ હે તિલક અભિષે નેન એ આશિક નાસિકા દેખ કે પાવત હે સુખ સેન. કે બંને આંખોની વચ્ચે નાસિકાની ઉપર શોભિત તિલકની સુંદરતા કાંઈક વિશેષ પ્રકારની છે. કે છે અને અનુરાગી આત્માઓ નાસિકાની આ અદ્વિતીય શોભા જોઈને અત્યંત આનંદનો અનુભવ કરે છે. કે છે અને ભોએ ભાષથે ભલી ભાતસો પાપણ પલકો પર એ નેન શોભા નૂર જહૂર એ જાની મોમિન અંતર. કે શ્રી રાજજીની ભૂંડુકી જે છે એટલે કે નૈનો છે જે રાજજીના એ પાપણો પર અત્યંત સુંદર શોભિત છે. કે છે અત્યંત સુંદર છે પાપણો છે
એ શોભિત છે, એ અત્યંત એટલે અત્યંત સુંદર છે કે છે અને શોભાયમાન છે. તો આ નયનોની અદિત્ય શોભા તથા તેમાંથી નીકળતા પ્રકાશ વચ્ચેનું અંતર બ્રહ્માત્માઓ જ જે સાંભળી શકે છે કે શોભા જે છે અને તેમની જે નીકળતો પ્રકાશ છે એની બંનેનું વચ્ચેનું જે અંતર છે એ બ્રહ્માત્માઓ જ સમજી શકે છે. કે સરસ ફૂલ સુગંધ અનગિનતી हिसाब नहीं कहूँ कोये કે સરાંગ સીજ હે સબ અરસ કી કોઈ જરા ન બીજા ખુશબોએ કે પરમધામના વન ઉપવનમાં જે ખીલેલા અસંખ્ય પુષ્પો અપાર સુગંધી છે કે પરમધામની અંદર જે વન છે, જે ઉપવનો છે, તેમાં ખીલેલા અનેક સંખ્ય પુષ્પો પણ સુગંધી છે કે જેની ગણતરી થઈ શકતી નથી. પણ પરમધામમાં તો ધાતુ વગેરે કોઈ પણ વસ્તુ સુગંધ જ રહિત નથી કે પરમધામની કોઈ પણ વસ્તુ છે એ સુગંધ વિનાનું નથી કે સ્વહે ખુશબોએ સબ લેતી રસ પ્રેમલ સુગંધ સાર કે સબ ભોગ વિવેક લેતી હક નાસિકા ભોગતાર કે શ્રી રાજજીની આ નાસિકા આ બધી સુગંધને સારે રૂપે ગ્રહણ કરે છે. જે રાજીની નાસિકા છે ને એ તમામ સુગંધને કે છે સારી રીતે ગ્રહણ કરે છે અને આ બધાનો વિવેકપૂર્વક ઉપયોગ કરે છે કે બધી વસ્તુનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે છે કે એકો જાને રસ સબન કે કોઈ જાને ભોગ સબન કે એ સબ ભોગી હક નાસિકા અને હક સુખ દેત લેતે રૂહન કે આ બધી સુગંધોને તથા તેમના સ્વાદને નાસિકા સિવાય બીજું કોઈ અંગને જાણતું જ નથી કે છે. કોઈ અંગ જાણતું કે આ બધી સુગંધને તથા તેમના સ્વાદને નાસિકા સિવાય બીજું કયું અંગ જાણી શકે કે છે. અને શ્રી રાજજીના આ નાસિકા દ્વારા આ સુગંધનો આસ્વાદન ઉપભોગ કરી અને બ્રહ્માત્માઓને પણ એનું સુખ આપે છે કે શીત સાહ્યાએ નાસિકા સુગંધ અને ખુશબોએ લેથે શીત સાહે કે શીત સાહીએ શોભા ધરે શીત સાહી જોત શોભા ધરે સુખ આશિક અંગ ન સમાયે કે છે કે આ નાસિકામાં શ્રી રાજીની ઈચ્છા અનુસાર અલંકારો ધારણ કરે છે કે આ જે નાસિકામાં શ્રી રાજજીની ઈચ્છા હોય ને એ પ્રમાણે જે અલંકારો છે એ પ્રમાણે અલંકારો ધારણ કરે છે. એ ઈશાનનું ફૂલ સુગંધ ગ્રહણ કરે છે કે ઈચ્છા અનુસાર જે ફૂલ છે એ રાજજીની ઈચ્છા અનુસાર જ એ નાક છે એ ફૂલને સુગંધ આવે છે એ સુગંધ ગ્રહણ કરે છે અને ઈચ્છા અનુકૂળ શોભા ધારણ કરે છે. જેવી રાજ્યની ઈચ્છા હોય ને એની ઈચ્છા અનુસાર જ બધું કે શોભા ધારણ કરે છે અને એની શોભા જોઈને અનુરાગી આત્માઓના બધા અંગોમાં ઉમંગ સમાતો જ નથી કે છે કે અનુરાગી જે બધા આત્માઓ છે, જે બ્રહ્માત્માઓ છે, એના અંગોમાં જે ઉમંગ છે કે છે એ ઉમંગ સમાતા જ નથી કે છે કે હક સુખ ખુશબોએ કે નયે નયે ભોગ લેત કે લે હે હક વિવેક સો નયે નયે રૂહો સુખ દેત કે શ્રી રાજ્યની આ નાસિકા દ્વારા પોતાની ઈચ્છા અનુસાર નિત નવી સુગંધ આ સ્વાદ કરે છે કે આ સ્વાદ કરે છે અને બ્રહ્માત્માઓને પણ વિવેકપૂર્વક નવા સુખો આપે છે કે તમામ બ્રહ્માત્માઓને આ નાસિકા છે એ વિવેકપૂર્ણ સુખ આપી રહ્યા છે કે લાડ રૂહન કે લેથીએ દેથીએ અરસ પરસ કે નિત નયને સુખ દેત સ્નેહ સો જાનો હે નયા દુજાલિયા સરસ કે આ રીતે શ્રી રાજજી પોતાના આત્માઓને અનેક રીતે પ્રેમ આપી અને એમની પાસેથી પણ પ્રેમ મેળવે છે કે છે અને આ રીતે રાજજી પોતાના બ્રહ્મ અંગનાઓને અનેક પ્રકારના પ્રેમ આપે છે કે છે અને તેઓ તેમને પ્રેમપૂર્વક હંમેશા નવા સુખ આપ્યા જ કરે છે અને જે બીજાની વધુ સળિયાતા હોય છે કે એકબીજાની
વધુ સળિયાતા હોય છે એવા એવા અનેક પ્રકારના પ્રેમ સ્વયં શ્રી રાજજી મહારાજ પરમધામની અંદર તમામ બ્રહ્માત્માઓને આપી રહ્યા છે કે નિત લેથી પ્રેમ સુખ અરસ में जानो आज लिया है नया भोग यो हक लेती है हक देत जो हमको तीन नए प्रेम संजोग કે બ્રહ્માત્માઓ પણ પરમધામના આ રીતે નવા સુખ હંમેશા પ્રાપ્ત કરે છે કે જે પરમધામના બ્રહ્માત્માઓ છે હંમેશા માટે નવા નવા સુખ પ્રાપ્ત કરે છે અને તેઓને એવું પણ લાગે છે કે આજનું સુખ કાલના કરતાં વધારે છે, આવું પણ બ્રહ્માત્માઓને લાગે છે. આ જ રીતે રાજ્ય બ્રહ્માત્માઓને પ્રેમના નિત્ય નવા આ સ્વાદોનો શું અવસર આપે છે કે છે એટલો શું અવસર આપે છે કે નિત નવા પ્રેમનો નિત્ય કે છે નવા આ સ્વાદનો શું અવસર આપે છે. રાજ્યમાં સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા અક્ષરાથી જે પરમધામની અંદર છે એમની નાસિકાનું વર્ણન કરતા સ્વયં શ્રી રાજજી મહારાજ કહે છે કે જીમી જલ તેજ વાયુ બન જોહે કછો બિન આસમાન કે સબ ખુશબોએ નૂર મી નૂર દેતે રહો સુભાન કે પરમધામની ભૂમિ જલ તેજ વાયુ આકાશ વન ઉપવન એ વગેરે બધું પ્રકાશ અને સુગંધથી ભરેલું છે કે પરમધામની જે ભૂમિ છે એ ભૂમિની અંદર જે જલ છે, એ ભૂમિની અંદર જે વાયુ છે, એ ભૂમિની અંદર જે તેજ છે, એ ભૂમિની અંદર આકાશ છે, પવન છે, ઉપવન છે વગેરે તમામ વસ્તુનું કે છે પ્રકાશ અને સુગંધથી ભરેલું છે કે છે. અને શ્રી રાજજી પોતાના જ બ્રહ્માત્માઓને તેમનો આનંદ આપે છે કે સ્વયં શ્રી રાજજી મહારાજ પરમધામની અંદર બેસીને બ્રહ્માત્માઓને કે છે એમનો આનંદ આપી રહ્યા છે. કે મહામતી કહે છે કે હક નાસિક કે આકી હે શોભા ન આવે સુભાન કચું બડેરું મોમીન જાનહી જાકો નિસ દિન એહી બિસાર. એવી રીતે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે આ રીતે શ્રી રાજજીની નાસિકાની શોભાનો કોઈ પાર જ નથી કહે છે. સ્વયં પ્રાણનાથ કે પોતાનું રાજજી મહારાજનું વર્ણન કરી રહ્યા છે કે આ જે રાજજી મહારાજની નાસિકાની શોભા છે એમનું શોભાનો કોઈ પાર જ નથી. અને એ તો કેવલ શ્રી શ્યામા મહારાણી અને બ્રહ્માત્માઓ જ જાણે છે કે આ પરમધામની અંદર જે શ્યામા મહારાણી છે, જે બ્રહ્માત્માઓ છે એ જ નાસિકાની શોભાનું વર્ણન છે, એ જ નાસિકાની શોભાને જાણી શકે છે. અને અહીં નિષ્દિન એમનું ચિંતન જ કર્યા કરે છે કે શ્યામા મહારાણી અને બ્રહ્માત્માઓ કે નિષ્દિન એમનું ચિંતન કર્યા રાખે છે. અને પરમધામની અંદર આવી રીતે રાજ શ્યામાજી અને બ્રહ્માત્માઓ નાસિકા સહિત આનંદ લીલા કરી રહ્યા છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણના સ્વામી આપણને નાસિકાનું વર્ણન કર્યું છે. એવી જ રીતે પરમધામની અંદર નાસિકા પણ આપણને બ્રહ્માત્માઓને પણ સુખ આપી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.